કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે ફરી પાછું તમારું. આપણે વીકલી એનાલિસિસ, ડેઇલી એનાલિસિસ અને આવતીકાલ માટેનું એનાલિસિસ કરીએ. માર્કેટને થોડું સમજીએ કે માર્કેટ કઈ સિચ્યુએશનમાં છે અને માર્કેટમાં શું થઈ શકવાના ચાન્સીસ છે. જે પ્રમાણે આપણે લાસ્ટ વિડીયો બનાવ્યો હતો તેની અંદર કીધું હતું કે ભાઈ નિફ્ટી, બેંક નિફ્ટીમાં સપોર્ટ ઝોન છે. જો સપોર્ટ ઝોનની નીચે જશે તો એક નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળશે, પણ સપોર્ટ લઈને ફરી પાછો નિફ્ટીએ નવો હાઈ લગાવ્યો છે. બેંક નિફ્ટી બહુ જ વીક છે, શાંતિથી એક જ જાતની 500 થી 800 પોઈન્ટની મોમેન્ટમની વચ્ચે સ્લો છે. તો હવે વાત કરીએ કે ભાઈ માર્કેટમાં ન્યૂઝ ચાલે છે વોરના, કે વોર થઈ શકે છે, આ છે તે છે, એની લીધે થોડું માર્કેટ બહારના બધા પેનિક થઈને ડાઉન થયેલા છે અને આપણું પણ માર્કેટ એની સાથે સાથે થોડું પેનિક થયું છે. તો વીકલી આપણે કેન્ડલ જોઈએ તો વીકલી કેન્ડલ કેવી બની છે? એક નેગેટિવ કેન્ડલ આપણને વીકલી જોવા મળી છે. એની પહેલાનું જે વીક છે એ સપોર્ટ બનાવીને ખૂબ જ સરસ મજાની એક પોઝિટિવ કેન્ડલ જોવા મળી હતી. હવે આપણને નેગેટિવ સેન્ટિમેન્ટ્સ ક્યારે જોવા મળે એક વીકની અંદર? તો કે એક વીકની અંદર આપણો જે લાસ્ટ સપોર્ટ છે કે જે કેન્ડલનું અહીંયા બોડી છે, એ બોડીની નીચે વીકલી કેન્ડલ જો હોલ્ડ કરે છે તો એક નેગેટિવ સેન્ટિમેન્ટ ત્યાંથી પણ આપણને થોડાક જોવા મળી શકે છે. પણ પોસિબિલિટી છે આપણે 1 ડે ની અંદર જોઈએ તો 1 ડે ની અંદર માર્કેટ અત્યારે થોડું નેગેટિવ થયું હોય એવું આપણને જોવા મળે છે. શું કામ જોવા મળે છે? તો કે ભાઈ લાસ્ટ જે રીતે વાત થઈ હતી કે ભાઈ અહીંયાથી માર્કેટ સપોર્ટ બનાવીને ઉપર જઈ શકે છે. જો આની નીચે માર્કેટ હોલ્ડ કરે છે તો અહીંયાથી એક નેગેટિવ સેન્ટિમેન્ટ્સ આપણને જોવા મળી શકે છે. પણ માર્કેટ એવું થયું નથી. અહીંયાથી માર્કેટ ફરી પાછું એક નવા હાઈ તરફ જોવા મળ્યું છે. 4 દિવસની વાત કરીએ તો 4 દિવસની અંદર નિફ્ટીમાં સ્લો એન્ડ સ્ટડી મોમેન્ટમ ચાલુ હતી. ફરી પાછા જ્યારે ગુરુવારનો દિવસ હતો ત્યારે અહીંયા ડોજી કેન્ડલ બની છે. ડોજી કેન્ડલની પછી માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ થયું છે. ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી ધીરે ધીરે માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમ કરવાની ટ્રાય કરી હતી. એટલે બાયર જરા એક્ટિવ થયા હતા પણ સેલર વધારે એક્ટિવ થઈ ગયા છે. એની લીધે થઈને માર્કેટમાં એક નેગેટિવ કેન્ડલ ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો હવે શું કરવું જોઈએ? માર્કેટ અહીંયા નેગેટિવ થયું છે કે નહીં? હજી આપણી ગિફ્ટ નિફ્ટી જોઈએ તો માઇનસ બતાવે છે. બહારના પણ માર્કેટ બધા માઇનસ છે અને આપ થોડા નેગેટિવ ન્યૂઝ માર્કેટમાં ચાલુ છે. તો શક્યતા છે કે ભાઈ માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ થઈ શકે છે. માર્કેટ ફરી પાછું એ સપોર્ટ પાસે આવી શકે છે ને સપોર્ટ બનાવી શકે છે. જો અહીંયાથી સપોર્ટ બનાવે છે ને અહીંયા કંઈ રિટ્રેસમેન્ટ કરી અને માર્કેટને જો કન્ટિન્યુ થવું હશે તો ફરી પાછું અહીંયાથી બ્રેકડાઉન કરશે અથવા અહીંયાની માર્કેટ હોલ્ડ કરીને ફરી બ્રેકડાઉન કરશે તો એક માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે. ત્યાં સુધી માર્કેટ આજે 800 પોઈન્ટની રેન્જ છે, 1000 પોઈન્ટની રેન્જ છે, એની વચ્ચે માર્કેટ ટ્રેન્ડ બનાવ્યા કરે છે અને ત્યાં સુધી અપ અને ડાઉન ટ્રેન્ડ ચાલતો રહેશે. જ્યાં સુધી નીચેનો સપોર્ટ છે 24,000 નું રાઉન્ડ લેવલ છે, અહીંયા 24,200 ની આજુબાજુના સપોર્ટ છે, તો આપણે 24,000 નું રાઉન્ડ લેવલ રાખીએ અને રાઉન્ડ લેવલની નીચે જો માર્કેટ હોલ્ડ કરે છે એટલે કે નિફ્ટી એની નીચે હોલ્ડ કરે છે તો એક નેગેટિવ સેન્ટિમેન્ટ્સ આપણને જોવા મળી શકે છે. પછીના બધા સપોર્ટ છે એ ધીરે ધીરે આપણને લેતા જોઈ શકશું. હવે વાત કરીએ આપણે કે આવતીકાલે એટલે કે સોમવારે જો માર્કેટ ગેપ ડાઉન ખુલે તો કયા લેવલથી આપણે ટ્રેડ કરી શકાય, ક્યાં આપણું લેવલ સરસ મજાનું બની શકે છે અને કેવી રીતે કામ કરવું જોઈએ. તો લાસ્ટ આપણે વાત કરીએ તો જો માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હતું 2 દિવસ 3 દિવસ પછી ધીરે ધીરે માર્કેટના સેન્ટિમેન્ટ્સ નેગેટિવ બન્યા અને શુક્રવારના દિવસે માર્કેટ ગેપ ડાઉન ખુલ્યા પછી એક રિટ્રેસમેન્ટ બનાવ્યું છે. રિટ્રેસમેન્ટ બનાવ્યા પછી ધીરે ધીરે માર્કેટ સ્લો એન્ડ સ્ટડી નીચે ગયું છે. તો અહીંયા જે માર્કેટ નીચે ગયું છે ડે લોની નીચે ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો હવે અહીંયા જોઈએ તો જો અહીંયા સુધીના ક્યાં એક સ્ટ્રોંગ સપોર્ટ નથી આની અંદર, તો માર્કેટ ચાન્સીસ છે કે અહીંયા સપોર્ટ બનાવી શકે છે આ રેન્જની અંદર. અહીંયા સુધી માર્કેટ આવી શકે છે, અહીંયા પણ સપોર્ટ બનાવી શકે છે, અહીંયા પણ સપોર્ટ બનાવી શકે છે. તો આવા ચાન્સીસ છે માર્કેટની અંદર કે સપોર્ટ બનાવી શકે છે. હવે કરવાનું શું છે? સોમવારના દિવસે કે માર્કેટ ઓપન થાય છે તો સોમવારના દિવસે શું કરી શકાય? તો કે માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપનિંગ થાય છે. ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી અહીંયા હોલ્ડ કરે છે અથવા તો પહેલી કોઈ કેન્ડલ નેગેટિવ મોટી બને છે તો એ કેન્ડલના લો ની નીચે એક ટ્રેડ બનાવી શકાય છે, જે સ્કેલ્પિંગ ટ્રેડ કરી શકો છો. તો નીચેનો સપોર્ટ માર્કેટ લઈ શકે છે. વધારે પડતું ગેપ ડાઉન ખુલે છે 24,300 ની આજુબાજુ ખુલે છે અથવા તો 400 ની આજુબાજુ ખુલે છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટ થોડું રિટ્રેસમેન્ટ બનાવે છે. રિટ્રેસમેન્ટ બનાવ્યા પછી જો માર્કેટ ફરી પાછું લો બ્રેક કરે છે તો એક ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળશે.
હવે સમજો કે માર્કેટ અહીંયા નજીક આજુબાજુ કે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, એટલે કે 550 થી 600 ની રેન્જની વચ્ચે નિફ્ટી ઓપન થાય છે, તો આપણી માટે હવે કયો રેઝિસ્ટન્સ બની જશે? તો કે ભાઈ જે લાસ્ટ સેશન આપણો ચાલતો હતો શુક્રવારનો સેશનનું આપણું જે ક્લોઝિંગ છે એ આપણો એક રેઝિસ્ટન્સ બની જશે. અહીંયાથી ફરી પાછા સેલર એક્ટિવ થઈ શકે છે ને અહીંયાથી તમને ટ્રેડ મળી શકે છે. જો તમે ગેપ ડાઉનમાં કાંઈ લાવ્યા નથી, પુટ કાંઈ હોલ્ડ કર્યા નથી, તો સવારના પરમાં વેઇટ કરજો થોડી. જો અહીંયા રેન્જ બનાવ્યા પછી જો તરત નીચે જાય છે તો લો બ્રેક કરતાની સાથે અહીંયા ટ્રેડ બની શકે છે. અને જો માર્કેટ ધીરે ધીરે ઉપર જાય છે, પહેલી કેન્ડલમાં ગેપ ડાઉન ખુલ્યા પછી તરત બાયર એક્ટિવ થાય છે, તો એક્ટિવ થશે તો પછી અહીંયા સેલર ફરી પાછા એક્ટિવ થશે, તો આની નીચે આપણને ફરી પાછા ચાન્સીસ છે કે ભાઈ ડાઉન સાઈડના મોમેન્ટમ જોવા મળે. માર્કેટ પ્રોપર પોઝિટિવ ક્યારે સમજી શકીએ આપણે ફરી પાછું? તો કે ભાઈ અહીંયા જે હાઈ બનાવ્યો છે, હાઈની ઉપર માર્કેટ જો સસ્ટેન કરે છે તો ધીરે ધીરે માર્કેટ ફરી પાછું અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ આપી શકે છે. જો માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય છે તો પણ અહીંયા રેન્જ બનવા દેવાની છે. આ લોની નીચે જાય છે તો એક નીચેની સાઈડની મોમેન્ટમ આવશે, ને હાઈની સાઈડ જાય છે તો એક અપસાઇડની મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. પણ અહીંયા પણ ફરી પાછો રેઝિસ્ટન્સ બનાવી શકે છે નિફ્ટી, તો ધ્યાન રાખીને કામ કરજો. હવે વાત કરીએ બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટીમાં કેવા આપણને સપોર્ટ જોવા મળે છે? બેંક નિફ્ટી થોડીક અનપરફોર્મન્સ કામ કરે છે કે એનું પરફોર્મન્સ જોઈએ આપણે તો કોઈ સારું દેખાતું નથી. નિફ્ટીની કમ્પેર કરીએ તો આની અંદર આપણને ખાસ કોઈ મોમેન્ટમ જોવા મળતી નથી. આની પણ આપણે વાત કરી હતી કે લાસ્ટ જ્યારે સપોર્ટ ક્યાં મળી શકે છે એનો, તો કે ભાઈ અહીંયા સપોર્ટ ઝોન છે, આનો સપોર્ટ ઝોનની અંદર આપણને અહીંયા માર્કેટ જોવા મળી શકે છે. તો અહીંયા માર્કેટની અંદર 3 દિવસના નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા. અહીંયા જે મોટી કેન્ડલ હતી તો અહીંયાથી સપોર્ટ બનાવ્યો છે 50,500 નો. આ બધા લેવલ આપણે આપ્યા હતા કે જો ભાઈ આ બ્રેક કરશે તો અહીંયાની આજુબાજુ આપણને એક સપોર્ટ જોવા મળી શકે છે. માર્કેટ ગેપ ડાઉન ખુલ્યા પછી તરત અપસાઇડની મોમેન્ટમ, બીજી કેન્ડલથી પણ અપસાઇડની મોમેન્ટમ, પણ અહીંયા પેનિકનેસ ફરી પાછી જોવા મળી. જે પહેલા અહીંયા સપોર્ટ બનતો હતો તો અહીંયાની રેઝિસ્ટન્સ બની અને એ દિવસે કેન્ડલનું રિજેક્શન આવી ગયું હતું નેગેટિવ. ફરી પાછા 3 દિવસ સુધી આ રેન્જની અંદર માર્કેટે હોલ્ડ કર્યું, એટલે એકદમ ડોજી કેન્ડલ 3 દિવસ 4 દિવસની અંદર બનાવી છે. તો આ દિવસની અંદર નિફ્ટીમાં જાજુ એવું ગેપ ડાઉન ખુલ્યા પછી પણ નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા, પણ બેંક નિફ્ટી પોતાનું 51,000નું જે લેવલ છે એને હોલ્ડ કરીને ઊભી છે. તો આ સોમવારના દિવસે જો અહીંયા ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો 50,500 નો આપણી માટે એક સપોર્ટ છે. સપોર્ટને હોલ્ડ કર્યા પછી બ્રેક કરે છે તો નીચેનો આપણો સપોર્ટ આવે છે 50,000નું જે રાઉન્ડ લેવલ છે એ સપોર્ટ બની શકે છે. અને મેજર આપણું જે સપોર્ટ ઝોન છે તો કે પહેલા અહીંયા રેઝિસ્ટન્સ લેતું હતું 49,200 થી 500 ની રેન્જની વચ્ચે, તો આપણો મેજર સપોર્ટ અહીંયા બની શકે છે. જો 49,000નું લેવલ બ્રેક કરે છે તો માર્કેટ ધીરે ધીરે આપણને નેગેટિવ થતું જોવા મળી શકે છે. હવે ઉપરની બાજુ જોઈએ તો માર્કેટ ક્યારે સારું થઈ શકે છે? તો આની ઉપર પહેલા ક્લોઝિંગ આવે, માર્કેટ એક દિવસ હોલ્ડ કરે તો અપસાઇડના ધીરે ધીરે ચાન્સીસ છે કે ભાઈ ઉપરની બાજુ જઈ શકવાના ચાન્સ છે. હવે વાત કરીએ આપણે 15 મિનિટની અંદર કે આવતીકાલે ટ્રેડ કેવી રીતે બનાવવો, કેમ પ્લાન કરવો. તો એની અંદર વાત કરીએ તો જો બેંક નિફ્ટી અને નિફ્ટીનો ચાર્ટ જોયો તો એની અંદર ખાસો એવો ડિફરન્ટ છે કે ભાઈ નિફ્ટી લો બ્રેક આવી છે અને બેંક નિફ્ટી જોઈએ તો હજી એક દિવસનો લો પણ બ્રેક નથી કર્યો. તો આની અંદર સ્ટ્રોંગનેસ થોડી વધારે જોવા મળે છે. તો જો બેંક નિફ્ટી નેગેટિવ થશે તો એનામાં મોમેન્ટમ નિફ્ટી કરતા વધારે જોવા મળશે. હવે આની નીચે જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો સડનલી એક ફાસ્ટ મોમેન્ટમ જોવા મળશે અને આ મોમેન્ટમની અંદર આપણને 50,500 નું લેવલ પણ જોવા મળી શકે છે. હવે અહીંયા આજુબાજુ ક્યાંય ઓપનિંગ થાય છે, ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અહીંયાથી 500-700 પોઈન્ટનું, તો અહીંયા વેઇટ કરવાની છે. કોઈ પ્રાઇસ એક્શન બન્યા પછી જો નવો લો બ્રેક કરે છે તો બ્રેક કર્યા પછી નીચેની બાજુ ટ્રેડ બનાવી શકાય છે. ફરી પાછું 50,000 રૂપિયા સુધીનું રાઉન્ડ લેવલ છે એનો સપોર્ટ બની શકે છે. અને માર્કેટ જો ગેપ ડાઉન ખુલે છે ને બેંક નિફ્ટી ફ્લેટ ઓપન થાય છે તો આ રેન્જની વચ્ચે વેઇટ કરવાની છે. આ રેન્જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. આની રેન્જની બહાર નીકળે છે. હવે જો નિફ્ટી ગેપ ડાઉન ઓપનિંગ થઈ નેગેટિવ થતી હશે તો પછી બેંક નિફ્ટી ભલે બુલિશ થતી હોય એની અંદર ટ્રેડ લેવાના નહીં. એક આમ જાય ને એક આમ જાય એની અંદર આપણે ટ્રેડ બનાવવાના નથી થતા. તો વેઇટ કરવાની છે. બધા ઇન્ડેક્સ જે છે એ સાથે સાથે કામ કરતા હોય. જો બધા અપ જાય તો સાથે સાથે બધા અપ જવા જોઈએ, નીચે જાય તો સાથે સાથે બધા ડાઉન મોમેન્ટમ કરવા જોઈએ. જો આ નથી કરતું તો વેઇટ કરવાનો છે. જે વસ્તુ સોમવારના દિવસે નેગેટિવ છે એની અંદર કામ કરવાનું છે. જેની અંદર સેલિંગ પ્રેશર વધારે છે એની અંદર કામ કરવાનું છે. તો ધ્યાન રાખીને ટ્રેડ કરજો. બેંક નિફ્ટી થોડી સ્ટ્રોંગ બતાય છે અને નિફ્ટી વધારે પડતી વીક બતાય છે.
પહેલા નિફ્ટી વધારે પડતી સ્ટ્રોંગ હતી ને બેંક નિફ્ટી ત્યાં હોલ્ડ કરતી હતી, એટલે બેંક નિફ્ટીનું આમ પરફોર્મન્સ જોવા જઈએ તો બેંક નિફ્ટી એકદમ સ્લો થઈ ગઈ છે છેલ્લા 4-5 દિવસથી. તો બેંક નિફ્ટીમાં કંઈક મોમેન્ટમ આવે એવી આશા છે. પણ ધ્યાન રાખજો, નીચેની બાજુ 50,500 નો સપોર્ટ છે, અહીંયા આવી જાય સપોર્ટ પાસે તો અહીંયા સેલ કરવાનું વિચારતા નહીં. 2 મિનિટ વેઇટ કરજો કે માર્કેટનું ડાયરેક્શન કઈ બાજુ જાય છે. જો માર્કેટ અહીંયા હોલ્ડ કરીને નીચે જાય છે, લો બ્રેક કરે છે, રિટ્રેસમેન્ટ થાય છે, રિટ્રેસમેન્ટ કર્યા પછી જો નીચે જાય છે તો કન્ટિન્યુ નીચેની બાજુ મોમેન્ટમ મળશે, બાકી નહીં મળે. તો ધ્યાન રાખીને આવતીકાલે ટ્રેડ કરજો. બાકી કઈ સજેશન હોય તો કોમેન્ટમાં કરી દેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, આવજો, ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરી લેજો, ત્યાં ડેઈલી બેઝિસ ઉપર લેવલ દેવામાં આવે છે, તો તમને કામ લાગશે કોઈ ટ્રેડિંગ કરતી વખતે કે કયા લેવલ બને છે ને ચાર્ટ પેટર્ન કેવી રીતનું બનતી હોય છે. ચાલો મિત્રો, આવજો.